કારણ કે આપણા આંગણે આ સાધુ સંતો મહંતો આવતડા એંધાણ અને મળવામાં માઠભું કરે, કઉ પાથર છે પ્રાણ હાચું હરટ્યો. પણ આ જગ્યા તો એવી છે ભાઈ, મેં ઘણીવાર, કારણ કે અમે ઘણું બોલી કાંઈ યોગ્ય ન કે અમારા જ પગ ધોઈને અમારે પીધા જેવું થાય. અમે તો માતાજીનો પરિવાર છે, પણ 9 લાખ જગદંબાઓ જ્યાં બિરાજમાન છે, તમે વિશ્વમાં ક્યાંય પણ જાઓ તો એક માતાજીના દર્શન કરી શકો, પણ અહીંયા કોઈ પણ ભૂલે ચૂકે તમારાથી કોઈ પણ ભગવતીની માનતા ચૂકાઈ ગઈ હોય, અહીં આવી માના મંદિરમાં પગે લાગી અને એના સાનિધ્યમાં આવી જાઓ બાપુ, એટલે અહીંયા દરેક માનતાઓ પૂરી થઈ જાય છે. અને એવા સરળ સ્વભાવના, જેમ માતાજીની જગ્યા એવી છે એવો જ સ્વભાવ અમારા આસબાઈમાં કોઈ પણ અહીંયા કને ગમે ત્યારે અહીંથી વટાવું નીકળે એટલે એમને જમાડી, અને જે જમાડી અને રાજી થાય એવા આસબાઈમાં એમને પણ એકવાર જબરદસ્ત તાળીઓના ગણગણાટથી વધાવો. અને આપણે સન્માનનો દોર આગળ લેવાનો છે, પણ એ પહેલા આપણે અહીંયા આવેલ સાધુ સંતો મહંતો, એમાં ઘનશ્યામપુરી બાપુને હું વિનંતી કરું કે બાપુ આપ અહીં આવ્યા છો તો આપના આશીર્વચન આપો, અને તાળીઓના ગણગણાટથી વધાવી આપણે ઘનશ્યામપુરી બાપુને. ખૂબ સરસ આયોજન, અને એમાં મેં જેમ કીધું એમ આપણા આંગણે પધારેલ સંતો મહંતો, એમાં ઘનશ્યામપુરી બાપુ થરા ગમારા પરિવારના આમંત્રણને માન આપી તમામ મહેમાનો આવેલા છે. એમાં ઘનશ્યામપુરી બાપુ થરાથી આવેલા છે, ગુરુદેવ છે ભરવાડ સમાજના. એમના સન્માન માટે હું વિનંતી કરીશ હાસભાઈ માતાજીને કે એમનું સાલ અને સન્માન કરશે. આપ બાપુના સન્માનને તાળીઓના ગડગડાથી વધાવો. તાળીઓ થોડીક ઓછી પડે છે, સંતો મહંતોના સન્માન થાય આપણા આંગણે. હા એમ. ત્યારબાદ દેવીદાસ બાપુ ગોમટા, એમના સન્માન માટે પણ હું વિનંતી કરીશ માને કે માં આપ બધાને આશીર્વચન આપવા માટે, આપ તો ભેળા રહ્યો જ, બધાને સન્માન કરવા માટે. હા. ત્યારબાદ કિશન ભગત મોરબીથી પધારેલ છે, એમના સન્માન માટે પણ હું વિનંતી કરીશ. ગમારા પરિવારના વડીલો અને માતાજીને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરે. ત્યારબાદ આતુ ભગત ઘંટીથી પધારેલ છે, ઘેટીથી, એમના સન્માન માટે પણ હું વિનંતી કરીશ માતાજીને. ત્યારબાદ લાલગર બાપુ હમીરપુરથી પધારેલ છે. આ બધા આ સન્માનને આપણે વધાવી, અને જે મિત્રો હજી જે દૂર ઊભા છે એમને બધાને વિનંતી કે જગ્યા મળે ત્યાં આપ બેસી જાય. ત્યારબાદ ગૌ સાંસદ શ્રી રુદ્રાસજી મહારાજ ભચાઉ, એમના સન્માન માટે પણ હું વિનંતી કરીશ માતાજીને. તો મેં કીધું એમ ખૂબ સુંદર મજાનું સાનિધ્ય છે, અને આપ બધાએ વડીલો મહેમાનો આવ્યા છો ત્યારે હું વિનંતી કરીશ ગૌ શાસક શ્રી રુદ્રાક્ષજી મહારાજ ભચાઉને કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપી અને સભાને સંબોધન કરશે. શ્રી શિવાય નમસ્તુભો. આપણે જે મહાપવિત્ર જગ્યા ઉપર બિરાજમાન છીએ એવું પૂજ્ય હાસબાઈ માનું મંદિર, જશુમાનું મંદિર અને 9 લાખનો અખાડો, મુખ્ય અતિથિ મહેમાન અને ભડવાર સમાજના ગાદીપતિ પૂજ્યશ્રી, પૂજ્ય સંતો, પૂજ્ય માતાજી અને આપ બધા પધારેલા પૂજ્ય સેવકગણ. આમ તો ગૌ સાંસદ તરીકેની અમારી કચ્છની જવાબદારી છે, એટલે વિશેષ વાત તો કરશું ગાય માતાની. અત્યારે આમ જુઓ તો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ગાય માતાનો છે. અને પૂજ્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય પૂજ્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ વર્તમાન સમયમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, એમાં અમે પૂજ્ય મહારાજજીને વારંવાર કહીએ કે જો ગાય માતા શબ્દનો ઉલ્લેખ કરો ને તો હંમેશા ભડવાર સમાજનો ઉલ્લેખ પહેલા એમનેમ થઈ જાય. કારણ કે ગાય માતા અને ભરવાડ સમાજ બંને કોમન છે. અમે ઘણી વખત પ્રવચનમાં કહીએ કોઈ એક ભગવાન શિવની પૂજા કરવી હોય ને તો શિવાલયમાં જવું પડે કે શિવલિંગ રાખવી પડે.
પણ આ વિશ્વમાં એકમાત્ર એવો સમાજ છે કે જેના આંગળીમાં ભગવાન શિવ છે. એને ક્યાંય જ જવું નથી પડતું, પોતાની આંગળીની પૂજા કરી લે એટલે ભગવાન શિવની પૂજા થઈ જાય. એટલું શ્રેષ્ઠ કહેવાય કે જેને તમને જે ગાય માટે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર આવે છે, જેની પગની રજ પોતાના મસ્તક પર ચડાવે છે, એ ગાય માતાની સેવા તમે લોકો કરો છો તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે, દંડવત પ્રણામ છે. આપ લોકોનો પહેરવાશ જોઈને છાતી ગદગદ ફૂલી જાય છે. હા, કારણ કે અત્યારે બાપુ સૌથી મોટી સમસ્યા આપણા ભારત સમાજની એ છે કે આપણે આપણી ભાષા અને ભૂષા છોડતા જાય છે. પણ આ એકમાત્ર સમાજને અમે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેને પોતાની ભાષા પણ સાચવી રાખી છે અને ભૂષા પણ સાચવી રાખી છે. કારણ કે તમારી ભૂષા એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તમે જે કપડાં પહેરો છો ને એની પાછળ તમારું ઉત્તમ સ્વાસ્થ્ય છે. અને આ એક સમાજ એવો છે કે જે પોતાની ભાષા અને ભૂષા સાચવી રાખી છે. આજે અમે ઘણા લોકોને જોઈએ છીએ કે જે પોતાના પારંપરિક કપડામાં પહેરીને આવ્યા છીએ અને એક મીઠી ટકોર પણ કરીએ છીએ આવનારા પેઢીને કે ભાઈ જે સુખ જીન્સ અને પેન્ટમાં નથી ને એના કરતાં ઉત્તમ ઘણું સુખ આ તમારા પૂર્વજોના કપડામાં છે. આને સાચવીને રાખજો, આને સાથે રાખજો અને આને પહેરીને રાખજો. આજે તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા એટલે 9 લાખનો અખાડો. તમે જાણો છો કે ભારતમાં ઘણા બધા અખાડા છે. આમ તો 13 અખાડા છે. કુંભમાં બધા પરિચિત હશો, ખૂબ ગયા હશો અખાડામાં. કેટલા કેટલા કુંભ ના આવ્યા? વાહ! તો તમે કેટલા બધા કુંભમાં જેટલા અખાડામાં ગયા એમાંથી બધા અખાડા એટલે 9 લાખ અખાડા અહીંયા આવી ગયા. અને કહેવાય છે કે લોકવાયકા છે કે આખા જગતમાં તમે કોઈ પણ માતાજીની માનતા કરી હોય અને ભૂલી ગયા હોય અને તમને ટેન્શન રહેતું હોય કે અરે ભાઈ માતાજીની માનતા કરી છે અને ભૂલાઈ ગઈ છે, તો વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં તમે એ માતાજીની માનતા મૂકો એટલે તમારી માનતા પૂરી થઈ ગઈ. એવું આ મંદિર છે. અને આ મંદિરનો વિશેષ, આમ તો મેં આ માતાજી સાથે ઘણા સમયથી જોડાયેલ છે, પણ આપ લોકોને એક વિશેષ વાત કરું. આ મંદિરની અંદર એવો નિયમ છે કે અહીંયા કામધેનુ ઓટોમેટિક આવી જાય બાપુ. અને અહીંયા હમણાં જ માતાજી કેટલા વર્ષ થયા દેવ થઈ કામધેનુ? એને 8 મહિના. કામધેનુ ગાય એટલે તમે બધા વિડીયોમાં જોતા હશો હમણાં કામધેનુ કામધેનુ ખૂબ ચર્ચા છે. તો આ એ પવિત્ર સ્થળ છે કે જ્યાં 2 કામધેનુ માતાની જળ સમાધિ છે. અહીંયા તમે અહીંયા આગળ દર્શન કરશો તો સમાધિ છે. 1 કરોડ ગાય અને 1 કામધેનુ બરાબર છે. તો એવી 2 કરોડ જેટલી ગાયોની સમાધિ અહીંયા સમજી શકાય. 3 માતાજી કે 3 કરોડ જેટલી ગાયોની સમાધિ અહીંયા સમજી શકાય. એટલું પવિત્ર ધામ છે. અને આમ માતાજીને અમે એક દિવસ બેઠા હતા ને તો મેં માને પૂછ્યું કે માં, આ બધા કાર્યક્રમ તો થતા રહે છે, તો તમારી કોઈ વિશેષ ઈચ્છા છે આ લોકો પાસેથી? તો આમ માં જનરલી કઈ બોલે નહીં, આમ ખાલી આમ બેઠા રહે. તો માં કે ના, મારી હવે ઈચ્છા છે કે મારે અહીંયા લક્ષચંડી યજ્ઞ કરવો છે. એવી માતાજીએ ઈચ્છા વ્યક્ત કરી. અને આવનારા સમયમાં અહીંયા સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી ગૌ માતાની હાજરીમાં અહીંયા લક્ષચંડી યજ્ઞ થશે. અને એમાં પણ આપને અત્યારથી જ આમંત્રણ આપીએ છીએ બધા સંતોને, બધા ભક્તોને. તો એટલું ઉત્તમ સ્થળ છે. આ બધા અહીંયા આવ્યા છો તો આ સ્થળનું મહત્વ જાળવજો, તમારી સંસ્કૃતિ જાળવજો, ગાય માતાને જાળવજો, ગાય માતાને સાચવીને રાખજો. કારણ કે ગાય એ આપણા સમાજનું મુખ્ય કેન્દ્ર છે. અમે છે ને પંચમાતૃત્વ અભિયાન ચલાવીએ છીએ. પંચમાતૃત્વ અભિયાન એટલે 5 માતાની જાળવણી કરી લો ને તો આપણો સમાજ, શાસ્ત્ર, મંદિર અને સંત આ ટકી રહે. એમાંની પહેલી માતા એટલે આપણી પૃથ્વી માતા, એટલે આપણી ખેતી સાચવી લો. બીજી માતા એટલે તુલસી માતા. આપણા ઘરમાં તુલસી માતા હોવા જ જોઈએ, કારણ કે તુલસી વગરનું ઘર એ હિન્દુનું ઘર હોય જ નહીં. અને ત્રીજી માતા એટલે આપણી જગજનની, જેને આપણે જન્મ આપ્યો છે. જે વ્યક્તિ પોતાની માને મૂકી અને બીજે ભજે એનું કોઈ શાસ્ત્રમાં કોઈ એનું વિધાન જ નથી. એટલે પહેલી શરૂઆત થાય આપણી પોતાની જનનીની પૂજા કરવાની. અને ત્રીજી માતા એટલે ગૌ માતા, અને ચોથી માતા એટલે નદી માતા એટલે ગંગા માતા. આ જો 5 માતાનું આપણે ઘરમાં પૂજન કરીએ ને તો બધું જ આવી ગયું. એટલે આવી રીતે આપણે આપણા સંસ્કૃતિ, શાસ્ત્ર, મંદિર અને સંતોને સાચવી રાખીએ તો આપણું આત્યંતિક કલ્યાણ થશે. અંતમાં આપણે એક વૈદિક પ્રાર્થના કરી અને અમે અમારી વાણીને વિરામ આપશું. ધર્મ કી अधर्म का, प्राणियों में विश्व का,
હવે આપ બધા એક સાથે બોલજો. હું બોલીશ ગૌ માતા તો આપ બોલજો રાષ્ટ્ર માતા. ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા. આભાર. ખૂબ 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 સરસ વાત કરી. માં થી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ ત્યાં સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા. એવા જાગતી જ્યોત અમારા અહીંયા હસબાઈમાં, અને એમના સન્માન કરવા માટે બાળ ગોપાલથી અને ભેડિયાથી સન્માન કરવા માટે પિન્ટુભાઈ જકાસી ભરવાડ, રોહિતભાઈ, ઇન્દ્રભાઈ અને લોક ગાયક ખુશીબેન આહિર, એમને પણ આપ તાળીઓના ગડગડાથી વધાવો. પોતાનો ખૂબ કિંમતી સમય લઈને આવ્યા છે, તો એ મિત્રોને વિનંતી કરું કે એમનું સન્માન કરે. આ માતાજીનું સન્માન થઈ રહ્યું છે. આપ બધાએ ઉત્સાહભેર તાળીઓના ગડગડાથી આપણે વધાવી. એવા ધોનીભાઈ ધાણેટીથી આવ્યા છે, એમને પણ વિનંતી કે તેઓ પણ માતાજીના સન્માન માટે ભેડિયાથી સન્માન કરવા ઈચ્છે છે, એ પણ આવે. ધોનીભાઈને વિનંતી કે તેઓ પણ માતાજીનું સન્માન કરે. હા, ભરવાડ સમાજના ગુરુ છે ઘનશ્યામ ગીરી પિન્ટુભાઈ, એમના પણ સન્માન કરવા ઈચ્છે છે ફૂલોથી. આપ પણ હા તાળીઓના ગડગડાથી વધાવો. આપણા આંગણે સંતો મહંતોના સન્માનો થઈ રહ્યા હોય એવા જ અમારા લોક સાહિત્યના ઘેઘુર વડલો એટલે અમારા વડીલ મોરાદાનભાઈ આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. એવી જ એક ખૂબ સુંદર મજાની જાહેરાત. ગોમટા 27 તારીખના અમાસના રોજ સમસ્ત ગમારા પરિવારની ધજા ત્યાં ચડાવવાની હોવાથી બધાને ત્યાં ભાવભર્યું આમંત્રણ છે. બધાને ત્યાં જવા વિનંતી છે. અને હવે હું ઘનશ્યામગીરી બાપુને વિનંતી કરીશ કે તેઓ પોતાના આશીર્વચન આપે, આપણાને સભાને ઉદ્બોધન આપે એમનું. એટલે આપ બધાએ તાળીઓના ગડગડાથી વધાવી લો. ઘનશ્યામગીરી બાપુ.
દિનેશભાઈ એમને પણ વિનંતી, બધા સંતો મહંતોનું સન્માન કરવા ઈચ્છે છે, એ સ્વાગત કરી લે પછી આપણે ગમારા પરિવારના દીકરી એટલે દિવ્યાબેન ગમારા ખૂબ સારા લોક ગાયિકા છે અને એ પણ માતાજીનું સન્માન કરવા ઈચ્છે છે. એમને પણ વિનંતી કે તેઓ આવી અને કારણ કે હોય જો વિષય શ્રદ્ધાનો તો આમાં પુરાવાની શું જરૂર છે. હા હા, અને શ્રદ્ધાથી આવ્યા છે અને કલાકારો અમારે મોરાદાનજી છે, ખુશીબેન છે, દિવ્યાબેન છે. અત્યારે આ એમની બધાની સિઝન છે અને એ માતાજીનો ભાવ લઈ અને અંદરથી એવો ઉત્સાહ લઈને આવ્યા છે. એટલે એમને વિનંતી કે તેઓ જલ્દીથી માતાજીનું સન્માન કરે અને પછી ત્યારબાદ આપણે બાપુનું ઉદ્બોધન, બાપુના આપણે આશીર્વચન મેળવશું. હા, ખૂબ સરસ બેન, તમને માના આશીર્વાદ મળી ગયા એટલે હવે જગતમાં તમને ક્યાંય કાંઈ વાંધો નથી. માની મજાથી મોજ રે મજા છે. એટલે હવે વિનંતી કરું હું ઘનશ્યામપુરી બાપુને વિનંતી કરું કે તેઓ પોતાના આશીર્વચન અને આશીર્વાદ આપે. આપ બધાય ગમારા પરિવાર તથા આવેલ મહેમાનોને બધાને તાળીઓના ગડગડાથી, જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. આપણા તમારા ગમારા પરિવારના ભરવાડ સમાજના ગુરુ છે એટલે એમના આશીર્વચન મેળવવા એ આપના માટે બહુ લાભદાયક છે. એટલે ઘનશ્યામપુરી બાપુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગ્વાલીનાથ મહાદેવ કી જય, જાજાવડા દેવ કી જય, દ્વારકાધીશ કી જય, જહુ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજે આ વેંદ ગામના આંગણે જહુમાના સાનિધ્યમાં ગમારા પરિવાર આયોજિત માતાજીના માંડવા પ્રસંગે અત્રે ઉપસ્થિત પૂજ્ય હાંસભાઈ માતાજી, પંડિતજીનું નામ નથી આવડતું પણ પંડિતજી, ગોમટાથી દેવીદાસ બાપુ, અમીરપર લાલગર બાપુ, મોરબીથી કિશન ભગત, આ બાજુ મોરારદાન ગઢવી, બીજા આમંત્રિત સૌ સંતો ભક્તો, સૌ આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો. આમ તો થોડા વર્ષો પહેલા યજ્ઞ નું આયોજન કરેલું ત્યારે હું આવેલો, એના પછી થોડા સમય પહેલા આવેલો અને આજે ફરીને આવવાનું થયું. ખૂબ આનંદની વાત છે, ધાર્મિક પ્રસંગ છે. હમણાં પૂજ્ય શાસ્ત્રીજીએ ગાય માતા વિશે ખૂબ ઘણી બધી વાતો કરી. વેદોમાં પણ લખ્યું છે, સર્વભૂતાનામ ગાવ સર્વ સુખપ્રદા. આ દુનિયામાં દરેક પ્રકારનું સુખ જો કોઈ વ્યક્તિ કે કોઈ પશુ આપતું હોય તો એ ફક્ત ગાય છે. દુનિયાનું કોઈ પણ પ્રકારનું સુખ જોઈતું ને તો ગાયની પૂજા કરો. ગાય વિશે ખૂબ ઘણી વાતો કરી અને આમ તો ગાય તો માતા છે, એની વિશે ઘણી બધી પંડિતજી વાત કરી. ધાર્મિક પ્રસંગ છે. આપણા ભરવાડ સમાજ એના કંઈ નાના મોટા કાર્યક્રમ હોય
ધાર્મિક કાર્યક્રમ હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, એની પત્રિકા હોય, અને પત્રિકામાં આપણા ભરવાડ સમાજના સાધુ સંતો ભક્તો એનું નામ લખેલું હોય, ફોટા મૂકેલા હોય, નીચે લખેલું હોય સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ. આમ તો વ્યક્તિ મહાન ન હોય, એનું જે પદ હોય ને મહાન હોય. થરા સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી મારા પેલા શિવપુરી બાપુ હતા, આજે હું છું, મારા પછી કોઈક આવશે, કોણ આવે ખબર નથી, પણ સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી અને ધર્મ ગુરુ. આમ તો ધર્મ છે ને એક એવી બાબત છે એનો અર્થ વ્યાખ્યા હું ન કરી શકું, પણ બ્રહ્મલીન શિવપુરી બાપુ કાયમ એવું કહેતા કે ધર્મ એટલે ફરજ. તમારે શું કરવું શું ન કરવું, મારે શું કરવું શું ન કરવું, આજે શીખડાવે એનું નામ ધર્મ. ધર્મ પછી ગુરુ શબ્દ આવે. ગુરુ શબ્દ એક, અક્ષર બે, ગુ રૂ. ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળું. જે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. જેમ કોઈ પણ સમાજ હોય એના ગુરુ હોય, એના સેવક હોય, તો એ ભરવાડ સમાજની વાત કરું તો આ સમાજ એના સાધુ સંતો ભક્તો એને ખૂબ આદર આપતા હોય, માન સન્માન લાગણી. અને એનો એક તમારી સામે દાખલો છે કે જો તમે બધા નીચે બેઠા છો, આ સાધુ સંતોને બધાને ઉપર સ્થાન આપ્યું છે. આ તમારો ધર્મ છે. જેમ ભરવાડ સમાજનો ધર્મ છે ને, એમ ગુરુનો પણ ધર્મ હોય. સમાજ અમને કંઈક આપતો હોય તો અમારે પણ સમાજને કંઈક આપવું પડે. આજે આમ તો ધાર્મિક પ્રસંગ છે એટલે બહુ વિશેષ કંઈ કહેવાનું ના હોય, પણ હું એવું માનું છું, આપણે એવું સમજતા હોઈએ કે યજ્ઞ કરો, કથા કરો, ધજા ચડાવો, જાત્રા કરો, તપ જપ તીરથ, આપણે એને ધર્મ માનતા હોઈએ છીએ. સારી વાત છે, પણ હું એને તમારી ભક્તિ કહું છું. એ આપણી ઉપાસના છે, ભક્તિ છે, આરાધના છે. ધર્મ તો મારા મત, ત્યાં શાસ્ત્રની વાત નથી કરતો, મારો મત છે કે હું કંઈક કરું ને તમને એનું ફળ મળે એનું નામ ધર્મ. ગંગાજીમાં હમણાં શાસ્ત્રીજી વાત કરી કે કુંભમાં કેટલા સ્નાન કરી આવ્યા, હું સ્નાન કરી આવ્યો, પણ એનું ફળ છે ને એ મને જ મળે. પણ ધર્મ હું એને માનું છું કે આપણે કરીએ અને એનું ફળ બીજાને મળે, એનું નામ ધર્મ. આજે મેં વાત કરી એમ આપણા સમાજમાં અને આમ સામાન્ય દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે. દુઃખી થવું કોઈને ગમે નહીં, સુખી થવું ગમે. કોઈને દુઃખી થવું ગમે નહીં. અને સુખી થવું હોય ને, જો કે સુખ અને દુઃખ એ મનના કારણ છે, એ આખી અલગ બાબત છે. પણ આજના સમયમાં આપણે ભરવાડ સમાજ એને સુખી કરવો હોય, એને આગળ લઈ જવો હોય, એની પ્રગતિ કરવી હોય, એનો વિકાસ કરવો હોય, તો મારા મત પ્રમાણે આ સમાજે 2-4 વસ્તુ છોડી દેવાની જરૂર છે અને 2-4 વસ્તુ જોડી દેવાની જરૂર છે. ભગવાન કૃષ્ણની વાત કરું, જેને આપણે કાળિયો ઠાકર કહીએ છીએ, એ ભગવાન કૃષ્ણ
એનો જન્મ મથુરા જેલમાં થયો અને એના પિતા વાસુદેવ ટોપડીમાં મૂકી અને ગોકુળમાં નંદબાવાના ઘરે મૂકી આવ્યા. એ આપણે બધા જાણીએ છીએ, ઇતિહાસ છે. અને ભગવાન કૃષ્ણ ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ આપણી સાથે રહ્યા. ભગવાન કઈ ભરવાડ નહોતા, ક્ષત્રિય હતા. અને એ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ત્યારે આપણને ઘણું બધું કીધું છે ભગવાને. પણ મોટા ભાગે આપણા ભગવાન કે આપણા ગુરુ કે એ લગભગ આ સમાજ માનતો નથી. આ કાને સાંભળવાનું, ઓલા કાને કાઢી નાખવાનું. ભગવાન કૃષ્ણએ તમને મને કીધું છે કે જો સુખી થવું હોય ને તો 4-5 મંત્ર આપ્યા છે ભગવાને. સૌથી પહેલા ભગવાને કૃષ્ણએ કીધું છે કે તમે બધા સંગઠિત થાઓ. અને એનો દાખલો તમને આપું. જ્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત તોડ્યો ને ટટલી આંગળીએ, ત્યારે બધા ગોવાળોને ભેગા કર્યા અને બધાને કીધું લાકડીનો ટેકો રાખો, આપણે પર્વત ઊંચો કરીએ. વિચાર કરો, લાકડીથી કાંઈ પહાડ ઊંચો થાય? ન થાય. પણ એ નિમિત્તે ભગવાને તમને બધાને ભેગા કર્યા. એક ઠેકાણે ભેગા થાવ, એક છાયા નીચે ભેગા થાવ. આજે મને ખબર છે, તમને ખબર છે, હું છેલ્લા 50 વર્ષથી સમાજમાં ફરું છું. એક ગામમાં 10 ઘર હોય ને તો 3 આમ હોય ને 2 આમ હોય ને 5 આમ હોય. ઓલો કે ઓલાના ઘરે જતો નથી, ઓલો કે ઓલાના ઘરે જતો નથી. સુખી થવો તો આ બધું છોડો, ભેગા બેહો, નોખા ન થાવ. સૌથી પહેલા સંગઠિત બનો. ભગવાન ગીતાજીમાં પણ કીધું છે સંઘે શક્તિ કલયુગે. આ કલયુગ છે ને, એમાં જેટલા સંગઠિત રહેશો એવા સુખી થશો. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પરમાત્મા હતા અને પરમાત્માને કઈ જરૂર ના હોય, છતાં ભગવાન કૃષ્ણ એના મિત્ર સુદામા સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. તમે ભાગવત વાંચી લો. હા, બધા વડીલો, ભાઈઓ, બહેનો બધા બેઠા છો. તમને બધાને હું પૂછું છું કે આજથી 5000 વર્ષ પહેલા, અંદાજે 5200-5300 વર્ષ પહેલા, જો આપણો ભગવાન ભણતો તો આપણે ભણવું જોઈએ કે નહીં? ભગવાન ભણવા ગયો હતો, વિચાર કરો. ભગવાને કીધું હું ભણું તો કંઈક તમે ભણજો. એને જરૂર નહોતી, છતાં ભણતા હતા. તો આજે શિક્ષણનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. લોકો ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જવાની તૈયારી કરે છે, અહીંયા ફ્લેટ બનાવવા, રહેવા જવાના છે. અને જે આપણને એકડોય આવડતો નથી. એક કહેવત છે, અભણ અને આંધળો બે બરાબર. મારા પાસે સંપત્તિ હોય, શક્તિ હોય, સંગઠન હોય, પણ જો શિક્ષણ ન હોય તો બધું નકામું છે. એના દાખલા તમારી મારી સામે મોજૂદ છે. ભગવાને કીધું કે વ્યસન છોડો. આપણે બધા એવું કહેતા હોઈએ આત્મા એ પરમાત્મા, એવું કહેતા હોય ને, આત્મા એ પરમાત્મા. મારામાં પરમાત્મા બેઠો, તમારામાં પરમાત્મા બેઠો છે. જો પરમાત્મા અંદર બેઠો હોય ને તમારું મારું સંચાલન કરતો હોય તો એ પરમાત્મા અંદર બેઠો હોય ને જે તે નખાય ખરું આપણે નાખીએ છીએ ને, ગુટકા, બીડી, તમાકુ, માવા, જેનું નામ બોલતા પાપ લાગે એવું પણ આપણે કરીએ છીએ. ભરવાડનો દીકરો હંમેશા વ્યસનથી દૂર હોવો જોઈએ. વ્યસન છોડો. અને વ્યસનનો હું તમને એક નાનો એવો દાખલો આપું. એક જગ્યાએ હું બેઠો તો મારી સામે એક ભાઈ ઓલું પ્લાસ્ટિકમાં શું કહેવાય, એમ નથી આવડતું મને નામ, માવો ચોળતો હતો. મારી સામે બેઠો હતો. મેં એને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કે માવો. તો રોજના કેટલા ખાય છે?
કે 20 એકની કિંમત કેટલી? 10 રૂપિયા. 20 ગુણ્યા 10 200 રૂપિયા થયા. મહિનો એને 30 ગુણો, 200 ગુણ્યા 30 6000 થયા. અને 12 મહિના ગુણો 12 છક 72000 થયા. મેં કીધું તું 100 વર્ષ જીવે તો 72 લાખ રૂપિયા નુકસાન કરે. કેવડું મોટું નુકસાન છે, વિચાર કરો. એ પૈસાનો સદુપયોગ કે તમે તમારા દીકરા દીકરીને ભણાવવામાં કરો. સમાજને સુખી કરવો હોય તો વ્યસન છોડો. આપણા ભરવાડ સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય. શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. તમને મને બધાને ખબર છે કે કેટલી બધી અંધશ્રદ્ધાઓ હોય છે. એવું જાહેરમાં બોલાતું પણ નથી. વિચાર કરો, એનું નામ જ અંધશ્રદ્ધા. જે પોતે અંધ હોય તમારું કલ્યાણ શું કરે? એટલે સમાજને સુખી થવા માટે અંધશ્રદ્ધા છોડો. વ્યસન છોડો. આપણા સમાજમાં ઘણા બધા વ્યાયામ હોય છે. વ્યાયામ માટે કહેવાય, તમને મને બધાને ખબર છે કે વ્યાયામનું ઓહળ ન હોય, વ્યાયામની કોઈ દવા ન હોય. મનમાં વ્યાયામ કરી જાય ને પછી ક્યારેય નીકળતો નથી. સમાજને સુખી કરવા માટે વ્યસન છોડો, વ્યાયામ છોડો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. અને આ સમાજમાં બોલતા સંકોચ થાય. ભરવાડ સમાજ બેઠો એટલે વાત કરું છું, બીજે ક્યાંય વાત પણ ન થાય. છતાં તમે અને હું જાણીએ છીએ. આપણા ભરવાડ સમાજની વાત કરું છું. આ સમાજનું એક મોટામાં મોટું દૂષણ છે કન્યા વિક્રય. આપણે દીકરીના પૈસા લઈએ છીએ ને, આ દુનિયામાં મોટામાં મોટું પાપ તો કન્યા વિક્રય. દીકરીને તો દેવાનું હોય, આપવાનું હોય, એની જગ્યાએ આપણે પૈસા લઈએ છીએ. અને બોલાય નહીં જાહેરમાં, પણ તમને બધાને ખબર છે, મને ખબર છે. 5 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ. આ સમાજ ક્યાં જઈને અટકશે? આપણા શાસ્ત્રો એવું કહે છે કે આ દુનિયાનું મોટામાં મોટું પાપ હોય ને તો દીકરીનો પૈસો લે, એ મોટામાં મોટું પાપ છે. અને હું તમને એક દાખલો આપું. એક આવું ગામ હતું. વૈશાખ કે જેઠ મહિનો હતો. બપોરના 12 વાગ્યા હતા. ભયંકર તડકો હતો. એક સ્ત્રી બાઈ, ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા, માથે કઈ માટીનું પાત્ર, ઉપર કપડું ઢાંકેલું, હાથમાં પાણીનો ઘડો અને ખુલ્લા પગે, પગમાં ફોલ્લા પડી જાય એવી ધરતી ગરમ થયેલી. એ વખતે એ બાઈ બજારમાં એના હાથમાં જે પાણી હતું ને, પાણી છંટકાવ કરતી અને કરતી જાય ને હાલી જાય. એક સંત નીકળ્યા. સંતે પૂછ્યું કે બેન તું કોણ છે ને શું કરે છે? ત્યારે એક ગરીબ બાઈએ કીધું હતું કે મારો પતિ મૃત્યુશૈયા ઉપર અંતિમ શ્વાસ ગણે છે. મેં મારા પતિને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? તો મારા પતિએ એવું કીધું કે મારે મરેલા કૂતરાનું માંસ ખાવું છે. પતિની આજ્ઞા હતી, છેલ્લા શ્વાસ હતા. મારો ધર્મ છે પત્નીનો કે એની અંતિમ ઈચ્છા પૂરી કરવી. ગામની બહાર ગઈ. કોઈ કૂતરું મરેલું પડ્યું હતું, એનું માંસ લીધું. ઘરમાં કોઈ વ્યવસ્થા નહોતી. ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હતી. ગામની બહાર સ્મશાન હતું અને સ્મશાનમાં અગ્નિ, સ્મશાનનો અગ્નિ ત્યાં પ્રજ્વલિત હતો. ત્યાં માટીના પાત્ર પડ્યા હતા, એ ફોડી અને સ્મશાનના અગ્નિમાં એક કૂતરાનું માંસ પકાવ્યું અને હું લઈ અને મારા પતિને ખવડાવવા જાઉં છું. ત્યારે સંતે પૂછ્યું કે તું પોતે અપવિત્ર છે, કૂતરાનું માંસ અપવિત્ર છે, સ્મશાનનો અગ્નિ અપવિત્ર છે, સ્મશાનમાં જે પાણીનો ઘડો છે એ પણ અપવિત્ર છે, તો આ કરે છે શું તું?
સાંભળજો બહેનો, તમે ખાસ સાંભળજો. ત્યારે એ બાઈએ કીધું હતું કે બાપુ, મારા પહેલા કોઈ બાપે જો દીકરીના પૈસા લીધા હોય ને, આ ભૂમિ અપવિત્ર થયું ને એને પવિત્ર કરું છું. વિચાર કરો, દીકરીનો પૈસો લો કેવડું મોટું પાપ છે. આ માતાજીના આંગણે આવ્યા છો, ઘણા બધા સંકલ્પ કરીને જાજો, પણ એક તો સંકલ્પ કરજો કે હવે પછી અમે દીકરીના પૈસા નહીં લઈએ, તો માતાજીને ભગવાન તમારા પર રાજી રહેશે. આપણા સમાજમાં 1165માં સમૂહલગ્ન થયેલા જસરાજ જાજાવડા દેવની તમે વાત સાંભળેલી છે. 3005 દીકરીના સમૂહલગ્ન થયેલા. એ પછી હમણાં 2 વર્ષ પહેલા આપણે બેચર બાપા ગમારા થરા મુકામે 3000 દીકરીના સમૂહલગ્ન કરાયા. અને બેચર બાપા ગયા રવિવારે બ્રહ્મલીન પણ થઈ ગયા. ત્યાં ગમારા પરિવારના હતા, તમે બધા જાણો છો. ગઈકાલે એની શ્રદ્ધાંજલિ આપણે થરામાં પણ રાખી હતી, 2 દિવસ પહેલા અમદાવાદમાં પણ હતું. હવે એને સમૂહલગ્ન કરવાનો હેતુ શું? એ સમૂહલગ્ન કરવાનું કારણ શું? સમૂહલગ્નમાં જે દીકરીના બાપ એની દીકરીના લગ્ન કરવા ઈચ્છે એને કંઈ કરવાનું નહીં. એનું ભોજન, કરિયાવર, ભાડું બધું જ એ પૂરું પાડે. હજુ આજે ગુજરાતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, કાલાવડ, આ બાજુ સુરેન્દ્રનગર, ભાવનગર, બાબરા, સાવરકુંડલા, અલગ અલગ જગ્યાએ 19 જગ્યાએ સમૂહલગ્ન ભરવાડ સમાજના દર વર્ષે થાય છે. હવે તમારી દીકરીની ચિંતા તો સમાજ કરે છે, એનો ખર્ચ સમાજ ઉપાડે છે, તો પછી તમારે પૈસા લેવાની ક્યાં જરૂર છે? એટલે સુખી થવું હોય તો દીકરીના પૈસા લેવાનું બંધ કરજો. આ સમૂહલગ્ન થાય છે એની પાછળનું કારણ એ જ છે કે કોઈ બાપની પાસે વ્યવસ્થા નથી, સમાજ એની વ્યવસ્થા કરી આપે. અને જો દીકરીના શ્રાપ લીધા ને તમે તો કોઈ દિવસ સુખી થવાના નથી. મેં જેમ શિક્ષણની વાત કરી, ભગવાન કૃષ્ણ પોતે ભણવા જતા હતા, તો આપણે ભણવું જોઈએ ને. આજે શિક્ષણનો યુગ છે, કોમ્પ્યુટરનો, ટેકનોલોજીનો. કોમ્પ્યુટર, લોકો ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, અને એમાં ભણવું હોય તો આ સમાજ ટકી ન શકે. દીકરા અને દીકરી બંનેને ભણાવો. સમાજને સુખી કરવો તો કન્યા કેળવણી પહેલા અપનાવવી પડે. જો દીકરી ભણેલી હશે, એ દીકરી ઉંમરલાયક થાય, એના લગ્ન થાય અને એને સંતાન થાય. જો માતા ભણેલી છે ને તો સંતાનને અભણ નહીં રાખે. શિક્ષણની કિંમત કોને સમજાય? જે ભણેલું હોય એને. મારી જેમ આમ અંગૂઠો મારે એને શું ખબર પડે? એટલે દીકરા દીકરી બંનેને ભણાવો. મેં કીધું એમ વ્યસન, અંધશ્રદ્ધા, કુરિવાજ, વેમ, આમાંથી બહાર નીકળો. અને તમને ઘણા બધાને ખબર હશે કે જે વિસ્તારમાં આપણા ભરવાડ સમાજમાં, ગુજરાતમાં શિક્ષણ છે, જ્યાં શિક્ષણ અપનાવ્યું છે, ત્યાં હકીકતમાં હું જાઉં છું દરેક જગ્યાએ, એ વિસ્તારમાં ભરવાડ સમાજ ખૂબ સુખી છે. મેં દીકરીની વાત કરી, કદાચ તમને કોઈને ખબર હોય કે ન હોય, પણ જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને, એને રહેવા માટેનું જે ઘર હોય ને એને વ્હાઇટ હાઉસ કહેવાય. અને એ વ્હાઇટ હાઉસમાં આજે ભરવાડની દીકરી બેઠી છે. રૂપાવટી ગામ, સાણંદ તાલુકામાં, આદરા પરિવારની દીકરી. વિચાર કરો, મેં તો જોયું નથી, તમે કોઈ નહીં જોયું હોય. અમેરિકા તો કોણ ગયું? હું નથી ગયો ક્યારેય. મોતીભાઈજી આયા? હા, મોતીભાઈ અહીં ઉપર આવો, આવો 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 આવો. જો સમાજની સન્માનીય વ્યક્તિ હોય ને, એનું સન્માન પણ થવું જોઈએ, સ્વાગત પણ થવું જોઈએ. આ મોતીભાઈ છે ને, મારા ખ્યાલથી 10 થી 15 વિદેશના દેશોમાં પ્રવાસ કરી આવ્યા છે. અને હમણાં તમને ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં હોય, પણ અહીં જે કચ્છ જિલ્લામાં સરહદ ડેરી છે ને,
એના વાઇસ ચેરમેન છે. હમણાં એમની નિમણૂક થઈ, સરળ ડેરીના વાઇસ ચેરમેન છે. આમ દેખાતા નથી, છે. એટલે એનું પણ સન્માન કરજો. સમાજનું વિરલ વ્યક્તિત્વ છે. એટલે હવે ઘણું બધું કહેવાનું હોય. આપણે માતાજીનો માંડવો, યજ્ઞ, કથા કરીએ, સારી વાત છે. ધજા ચડાવીએ, યજ્ઞ કરીએ, કરવું જરૂરી છે, કરવું જ જોઈએ. પણ બ્રહ્મલીન શિવપુરી બાપુ કાયમ એવું કહેતા કે તમે મંદિર બનાવો ને એની બાજુમાં એક સરસ્વતીનું મંદિર બનાવજો, જ્યાં તમારા દીકરા દીકરીઓ ભણે. એટલે સમય પ્રમાણે પરિવર્તન કરવું પડે. ભગવાન કૃષ્ણએ પણ ગીતાજીમાં કીધું છે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણામાં પેલા એક કહેવત હતી કે ગાજે અહીંયા ગરા, જ્યાં મેં ગાજે ને અહીંયા માલ લઈને જાય, એ આપણા બાપ દાદાનું ગામ. પણ હવે સમય બદલાયો છે. આજે માલનો સમય નથી. આપણી પાસે મોટા ભાગે ખેતી જ નથી, માલનો સમય નથી. ભણેલા છે એટલે અભણ છીએ. અભણ એટલે નોકરી મળે નહીં તો શું કરવું પડે? છેલ્લે જેમ જીવવું હોય ને તો 2 ટાઈમ રોટલા ખાવા પડે, એમ હવે પછી જીવવું હોય તો ભણવું પડે. અભણ માણસ જીવી નહીં શકે. આજે સમાજ બેઠો છે, તમને મને બધાને ખબર છે. પણ તમે ક્યાંક કોઈ સભા હોય, તમારે ભચાઉમાં, ભુજમાં મોટી સભા હોય, અથવા તમે ક્યાંય પ્રવાસમાં નીકળ્યા હો, ટ્રેનમાં, બસમાં, તમારી બાજુમાં કોઈ માણસ બેઠો હોય, તમે એને ઓળખતા નથી, તમે એને પૂછો કે ભાઈ તમે કેવા છો, કયા ગામના છો? એ કે ભાઈ હું ભરવાડ કે પટેલ કે બ્રાહ્મણ કે રબારી જે હોય તે. પણ યાદ રાખજો, હવે પછી શરૂઆત થઈ ગઈ છે. હવે પછી તમને કોઈ એવું નહીં પૂછે કે તમે કેવા છો, એવું નહીં પૂછે. તમે ભણેલા છો કે અભણ? ભણેલા ભેગું બેહાય ને અભણથી અભડાવાય. તમને અભણને કોઈ અડશે નહીં, આભડસેટ લાગશે અભણની. એટલે આપણા મારા જેવા જે પાઘડીવાળા છે ને, આપણું તો ગાડું બધું જેમ તેમ કરીને પૂરું થઈ ગયું. પણ જે નાના બાળકો છે, તમારા દીકરા દીકરી છે, જે સંતાનો છે, એ સંતાનને શિક્ષણ અને સંસ્કાર આપવાની ફરજ એના મા બાપની છે. જો તમે એને સંસ્કાર અને શિક્ષણ નહીં આપો અને મોટા થઈ અને લોકો એનાથી અભડાશે ને, તો મને તમને બધાને શ્રાપ બોલવાના છે કે અમારા ગુરુનું ખરાબ થાયજો, અમારા મા બાપનું ખરાબ થાયજો. અને જીવતા હોય તો બરાબર, મરી જાય તો ભગવાન કહે છે કે આને બધા નરકમાં નાખજો, આ સ્વર્ગને લાયક નથી. કારણ કે એને રસ્તો આપવાની ફરજ તમારી મારી છે. એટલે મેં કીધું એમ, શિક્ષણ એ આ દુનિયાનો સૌથી અગત્યનો પાયો છે. ઓગણીસો 42 બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જાપાન એક આવડો નાનો એવો દેશ છે. જાપાન, અમેરિકાએ એના પર અણુબોમ્બ ફેંક્યા. નાગાસાકીની હિરોશીમા 2 શહેર હતા, ભ્રષ્ટ થઈ અને હાવ ખેદાન મેદાન કરી નાખ્યા. પછી એ લોકો ત્યાંના જે પ્રબુદ્ધ નાગરિકો હતા બધા ભેગા થઈ કે દેશને બેઠો કરવા માટે શું કરવું. કોઈએ કીધું વર્લ્ડ બેંકની લોન લઈએ, કોઈ આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. પણ છેલ્લે એક નિર્ણય લીધો કે આપણે શિક્ષણનું વાવેતર કરો. અને એ શિક્ષણનું વાવેતર કર્યું ને તો જાપાન આજે આપણે ગુજરાતથી નાનો દેશ છે, આવડો દેશ છે, આખી દુનિયાને અંફાવે છે. તમને બધાને ખબર છે, જાપાન આપણે બુલેટ ટ્રેનના પાટા નખાય છે અમદાવાદથી મુંબઈ વચ્ચે. એમાં હમણાં ટ્રેન તો પડી ગઈ હતી. અને 50 વર્ષ પહેલા બુલેટ ટ્રેન જાપાનમાં ચાલુ થઈ હતી. 50 વર્ષ આપણાથી આગળ છે. આવડો નાનો એવો દેશ છે, પણ એ બધો પ્રતાપ છે શિક્ષણનો. એટલે હવે બહુ વિશેષ ના કહેવાનું હોય, બીજા કોઈ વક્તાઓને બોલવાનું હશે. ભોજનનો પણ સમય થઈ ગયો છે. અને આપણે ભરવાડ માટે એવું કહેવાય, પંડિતજી અમારે આમ તો એક સંસ્કૃતમાં છે સુભાષિત, બુભુક્ષિતમ કેમ ન કરોતિ પાપમ. અને ભરવાડ માટે કહેવાય કે ભરવાડને ભૂખ્યો બેહારાય નહીં. એટલે સમય થઈ ગયો છે ભોજનનો. ભોજન લેજો, માતાજીના ભજન પણ થવાના છે.
છેલ્લે એક વાત કે જેમ આપણે હમણાં કીધું ને કુંભ આપણે પ્રયાગરાજમાં હતો ને, ગંગામાં ડૂબકી લગાવ્યા, ઘણા લગાવ્યા, આ ધારાભાઈ મોતીભાઈ બધા બસો લઈ લઈને ગયા હતા, હું ગયો હતો. સારી વાત છે, પણ આપણા સમાજમાં એક કહેવત હતી કે નાથ ગંગા, એવું કહેતા ને પેલા સમાજ ભેગો થાય ને કે નાથ ગંગા ભેગી થઈ છે. તો આજે નાથ ગંગા ભેગી થઈ છે. કોઈ પ્રયાગ ગયા હોય કે ન ગયા હોય, પણ આ ગંગાના કિનારે બેઠા છો તો કંઈક સંકલ્પ મૂકીને જાજો. આપણે ગંગાજી જઈએ ને, કોઈ કે હું ચા નહીં પીવું, કોઈ કે બીડી નહીં પીવું, કોઈ કે તમાકુ નહીં પીવું, કોઈ આ કંઈક છોડીને આવે, એમાં આજે કંઈક છોડીને જાજો. છેલ્લી એક વાત, એક ગામ હતું, ગામમાં ચોરા ઉપર એક પંડિતજી કથા વાંચતા હતા. એક સંત નીકળ્યા, થોડી વાર બેઠા, ભાગવત કથાનું રસપાન કર્યું, ત્યાંથી બહાર નીકળ્યા તો સામેથી 100-200 માણસનું ટોળું આવતું હતું. હાકોટા પડકારા, મારા જેવો એક હતો માથે માટલું ઉપાડેલું. સંત નીકળ્યા, સંતે પૂછ્યું કે આ બધું શું છે? તો કોઈએ કીધું કે બાપુ, આ ગામમાં એક ભાઈના ઘરમાં કારણ ગરી ગયું છે ને, કારણને ગામની બહાર મૂકવા જાય છે. સંત કે મારે કારણ જોવું છે, કેવું હોય. એટલે આ મમાએ ભાઈ જેવા હશે કે ભાઈ તમારે જોવા જેવું નથી બાપુ, એમાં ન જોવાનું હોય, જોવાય નહીં. સંત કે મેં જાત્રા કરી, તીરથ કર્યા, કથાઓ સાંભળી, કથાઓ વાંચી, પણ કારણ કોઈ દી જોયું નથી, જોવું છે. બહુ આગ્રહ હઠ કરીને તો ઓલું માટલું નીચે ઉતાર્યું, ઉપર લીલું કપડું બાંધેલું હતું, એ છોડ્યું કે આમાં જુઓ. એમાં જોયું ને સંતે અંદર, તો એમાં ભગવાન કૃષ્ણ બેઠો હતો. કોણ બેઠું હતું? ભગવાન કૃષ્ણ. સંત કે આ તો ભગવાન છે, આમાં કારણ, આ કારણ ન કે ભગવાન કહેવાય. મારા જેવો હતો કે તમે એક બાજુ ખાઓ, મેં જોયું તો વળી કારણ હતું અંદર. એટલે સંત જોવે તો કૃષ્ણ, હું જોઉં તો કારણ. એ વખતે એ સંતે ભગવાનને પૂછ્યું, આ છેલ્લી વાત છે મારી, કે ભગવાન તારી શું લીલા છે? ઘડીકમાં કૃષ્ણ, ઘડીકમાં કારણ, આ છે શું? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું તું, આ ભરવાડની જ વાત કહો, ભરવાડને જ કીધું તું, બીજા કોઈને નહીં. કીધું તું કે જેના ઘરમાં અનિતિનો પૈસો આવે, જેના ઘરમાં લોહીનો પૈસો આવે, અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે ને, એના ઘરમાં હું કારણ થઉં, બીજે હું કૃષ્ણ રહું છું. એટલે હવે તમે બધા નક્કી કરી લેજો કે તમારા ઘરમાં કૃષ્ણ રાખવો છે, કારણ રાખવું છે, એ તમે નક્કી કરી લેજો. ખૂબ સમય થયો, વિશેષ નહીં કહું, પણ આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ, જાજાવડા દેવ, ભગવાન દ્વારકાધીશ અહીં બિરાજમાન, માં જહુ, સમસ્ત અમારા પરિવારને, સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે. પરિવાર અને સમાજમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે. તમે બધા ખૂબ સુખી થાઓ એવા આપણા ઈષ્ટદેવના, બ્રહ્મલીન શિવપુરી બાપુના તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર બાપુ. ખૂબ સુંદર મજાના આપણે આશીર્વચન તેમજ જીવનની શીખ આપી બાપુએ. એવા જાજરમાન મહેમાનો ભાઈ શ્રી અશોકસિંહભાઈ, મોતીભાઈ, ધારાભાઈ અને જખરાભાઈ, આ ચારે મહેમાનોને વિનંતી કરું કે માતાજી પાસે એમને સન્માન લે, અને માતાજીને વિનંતી કરું કે એમને સન્માનિત કરે. ખૂબ સુંદર મજાની વાત કરી, કારણ કે નજીક સાચું કાં સંત કહી શકે અને કાં માતાજી કહી શકે, તમને કાં માં કહી શકે અને કાં સાધુ કહી શકે. અત્યારનું વિજ્ઞાન આટલું આગળ વધી અને હવે બાપુ એમ કહે છે
કે 2 લાખ યોજન પૃથ્વીથી ચંદ્ર દૂર છે, પણ વર્ષો પહેલા સાધુ સંતોએ આંખ બીચી અને કહી દીધું 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી. એટલે એવા ખૂબ સુંદર મજાનો આપણે આશીર્વચન આપ્યા. ત્યારબાદ હવે એવા એક વક્તાને, કારણ કે હવે ન હિત તો ન ચિત ચિત રહેના પે ઓર હુકી કબુ બુરાઈ કરવાના ના, કારણ ધર્મ કાજ હવે કઠિન યુદ્ધ મારી મર જાના પે પીઠ કો દિખાના ના, જ્ઞાનવા છતાં અજાનતા से निदित कियो कर्म तो कहना छल छोड़ के वडिल से छुपाना ना, पालू प्रवीण जीभ होवे गुण गावनी तो देवी गुण गाना दुनिया के गुण गाना ना. કારણ કે માં છે એવું તત્વ છે જે બાપુ અહીંયા જે જૂના મિત્રો હશે એમને ખબર હશે કે અમુક સમય પહેલા તો છે ને અહીંયા રાતના માણસો આવી ન શકતા. હા, જે વડીલો હશે ને એમને ખબર હશે કે અહીંયા રોકાઈ ન શકતા. તો ભગવતી આંસબાઈ માની ખૂબ સુંદર મજાની આ એવી ભક્તિ છે. આપ બધા અહીંયા મળ્યા છે અને એ ભક્તિમય વાતાવરણની અંદર આજ ગમારા પરિવારનો માંડવો છે અને એના આમંત્રણને માન આપી અમારા વડીલ જાજરમાન મુરબી સાહિત્યકાર ભાઈ મોરાદનભાઈ આવ્યા છે. એમને વિનંતી કરું કે આ પ્રસંગ અનુરૂપ આપના 2 શબ્દો આપ બોલશો. ભાઈ મોરાદનભાઈ ગઢવી. મોમાયાભાઈ ને વિનંતી કે તેઓ પણ આવે અને માતાજીને હાથે પોતાનું સન્માન લે. મોમાયાભાઈ. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता. સન્માન કરવું કરી લ્યો અને પછી હું શરૂ થાઉં. દાના ભુવા, ભુવાજી કેજો સન્માન થઈ જાય પછી આપણે બોલવું છે. આવો. હવે કોઈ તો વચ્ચે ડિસ્ટર્બ ન કરજો. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य અને નમસ્તસ્ય નમો નમઃ. અને या देवी सर्वभूतेषु भगवती जहुमा रूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य અને નમસ્તસ્ય નમો નમઃ. સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરી શકે તારાભાઈ એવી ભગવતી 9 લાખનો અખાડો. વોંદ નામ તો હવે પડ્યું છે, પેલા ચારણોનો વેત નામનો આ નેહ હતો. એ ભગવતી, કારણ કે ચારણો રબારી સમાજ, ભરવાડ સમાજ, આ ધાબડિયા ભાઈઓ છે એના નેહડા હોતા અને એને નેહડેથી કોઈ ભૂખ્યું ન જાતું. હેકલ કુલડીએ કટક નોતરીઓ 9 લાખ એની સૂરજપુરે શાક વિહો 13માં વરવડી. એવી ભગવતી બિરાજમાન છે. માં આંસબાઈ માં સતત આંકને સાધના કરી રહ્યા છે. અહીં ગમારા પરિવાર દ્વારા આયોજિત આ શ્રી જહુમાનો 9 રંગો માંડવો. પૂજ્ય માનો ફોન આવ્યો 2 દિવસ પહેલા, મને કે મોરારદાન તમારે આવવાનું છે. મેં કીધું માં ચલો સખી વહાં જાઈએ જહાં બસે બ્રજરાજ, મહી વેચનતા હારી મિલે એક પંથ દો કાજ. એક તો ભરવાડ સમાજનું આયોજન છે, માના દર્શન થશે. પૂજ્ય ઘનશ્યામપુરીજી બાપુ અમારે વાગડમાં જ્યારે જ્યારે આયોજન હોય ભરવાડ સમાજનું, તમારી ગુરુગાદી જ્યારે જુઓ ત્યારે એક રંગ. આજકાલ સાધુઓના એક રંગ નથી રહેતા, એ ઘડીકમાં રંગ બદલે છે. પણ વર્ષોથી હું જોઉં છું એમના આશીર્વાદ આપને મળી ગયા. પૂજ્ય બાપુ બાજુમાં બિરાજમાન છે, અમી પરથી બાવોજી આવ્યા છે, વંદનીય શાસ્ત્રીજી અહીં બિરાજમાન છે, મારા આત્મીય મિત્ર અશોકસિંહ ઝાલાજી, મોતીભાઈ ભરવાડ, સમગ્ર ભરવાડ સમાજ, કોઈ એક નુખ નહીં. આપ સૌ ભગવતીને ખોડે આવ્યા છો. આપ સૌને પૂજ્ય આંસબાઈ માં વતી હું આવકારું છું. આપને અહીં આશીર્વાદ મળ્યા. 2 મિનિટની મારે વાત કરવી છે, કારણ કે સમય કી પાબંદી वो सभ्यता के गोद की पहली निशानी. હું હંમેશા સમયને ધ્યાનમાં રાખીને બોલવા વાળો છું.
અને સમય સાથે જે નથી હાલતા ને એ ફેલ થાય છે. પણ જેને ખોડે તમે નું બેઠા છીએ, જે ભગવતી આઈ જહુમાં છે, કદાચ આપને ખબર ન હોય કે અમારા પરિવારને તો કદાચ ખબર હશે, પણ આ જહુમાં છે એ આઈ જીવણી સરદારમાં થયા ને એનો અવતાર છે. માલધારી સમાજ સાહેબ હવારનો પોર અને આપા ધાનાએ તૈયારી કરી સરદારની બજારમાં હટાણું કરવા જવા માટેની. 11 વર્ષની આઈની ઉંમર બાપુ કે બાપુ કિસે જાઓ થશો કે બેટા હું ખોળ લઈ આવું, ઘી વેચી આવું, કપાસિયાનું ખોળ લઈ આવું ભેહા માટે, કે બાપુ મોરે હાલવું છે કે બેટા તારે નથી હાલવું, કારણ કે સરદારનું વાતાવરણ સારું નહોતું. ટૂંકમાં વાત કરું છું, પછી મોકો મળશે ત્યારે ડાયરામાં કોક દી કરશું. પણ કે બેટા કે નહીં બાપુ મારે હાલવું છે. વિચાર કરી લેજો, દીકરી જીદ કરે છે. આપો ધાનો અને આઈ જીવણી બે રસ્તામાં હાલ્યા જાય. બાપને વિચાર આવ્યો કે આ દીકરીની જીવણીને ખબર નથી, સરદારનું વાતાવરણ સારું નથી. બાકરશા શેખ નરાધમ રાક્ષસ વૃત્તિનો માણસ છે, નીચી ભાતનો માણસ છે, એ આ દીકરીને ખબર નથી. એવો આપો ધાનો વિચાર કરે છે ને, આ જીવણીને ખબર પડી. આગળ આવીને ફરીને કીધું કે બસ આપા 9 લાખ લોબડી એરિયા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે બેટા વિશ્વાસ તો છે, પણ હું માયાવી જીવ છું, મારો જીવ સ્થિર નથી રહેતો. ટૂંકમાં વાત કરી દઉં, સરદારની બજારમાં આપો ધાનો અને 11 વર્ષની. ઘણી વાર મને એમ થાય કે આ જોગબાયાની માતાજીનો શું ગુનો હશે અશોકસિંહભાઈ? મૂળ તો ઈ જ ગુનો કે રૂપારા હતા ઈ જ બાપુ, પણ અવતાર રાક્ષસોને પધારો મારવા માટે લીધો સાહેબ. ઈ સરદારની બજારમાં હજી હટાણું કરે ન કરે ત્યાં બાકર શેખના નરાધમ માણસો આમ આટા મારે છે. એમાં એક માણસ આઈ જીવડીને જોઈ ગયા, પછી હડી કાઢી બાકરશા શેખ પાસે જઈને કીધું કે સરદારની બજારમાં આપે જિંદગીમાં ક્યારે નહીં જોયું હોય ને એવું રૂપ આવ્યું છે. પણ મેં તમને કીધું પાજી ન થાય રાજી, કોટી કરો ઉપાય, જીણ જીણ કરો ચાકરી, તીણ તીણ રોષે ભરાય. પાજીના દીકરાને ગમે તેટલું સારું સમજાવો ને તો સમજી ન શકે સાહેબ. અને આવ્યો માણસ કે તો જાઓ સમજાવી લઈ આવો, ને સમજાવી ન લઈ આવે તો જબરદસ્તી લઈ આવો. આવ્યા ભાઈ બાકર શેખના માણસો. આપા ધાનાને કીધું તમને તમારી દીકરીને બાકરશા શેખ બોલાવે છે. બાપે ગાડા જેવો નિહાકો નાખ્યો. તેથી 11 વર્ષની દીકરીએ વિશ્વાસ અપાયો હતો કે બાપુ 9 લાખ લોબડિયારિયા ઉપર વિશ્વાસ રાખો. બાકરશા શેખના બાપની તાકાત નથી કે મારા સામે અવળી મીટ માંડી શકે. આખું સરદાર ભેડું થયું છે. સરદારની બજારમાં એ 11 વર્ષના ચારની દીકરી મોર છે, એની બાજુમાં નરાધમો હાલ્યા આવે. આપા ધાનાના તો હોશ ઉડી ગયા હતા સાહેબ. દૂર નહોતું રહ્યું ચહેરા ઉપર. માયાવી જીવ છે ને, મને તમને ડગલે ને બગલે વિચાર આવે કે શું થશે, પરિસ્થિતિ શું નિર્માણ થશે. પણ જેને ભગવતી ઉપર વિશ્વાસ હોય ને, કોઈના બાપની તાકાત નથી કે એનો વાર વાંકો કરી શકે. અને આવી જોગમાયાભાઈ બાકરશા શેખ તૈયારી કરીને બેઠેલો અને ધામ 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 મેળીના પગથિયા ચડીને કીધું બાકર ક્યાં છો? હું આવી છું ત્યાં સુધી તારી તો મને પહેલેથી ખબર હતી, પણ જ્યાં સુધી તારો પાપનો ઘડો ભરાય નહીં ને ત્યાં સુધી મારાથી નિમિત્ત ન બનાય. અને સાહેબ સિંહ રૂપ ધારણ કરી અને ટૂંકમાં વાત કરું છું, ટૂંકી વાત કરું છું, સમયની પાબંદી છે. ઉપરથી પછાડ્યો, ઊંધો પછાડી પીર થાપ્યો, અકડ પરચા આપ્યા. સાહેબ પલંગેથી પછાડી બાકરના બુકા જમી ગઈ તું જીવણી. ઈ ભગવતી જીવણી સરદારમાં સતે ચડ્યા ને એટલે આપે ધાનાએ કીધું બેટા તમે મારે ત્યાં દીકરી તરીકે જન્મ લીધો, મેં હજી લાડ લડાવ્યા નથી. તેથી આ જીવણી કીધું બાપુ હું ચારણોના નેહમાં અવતાર લઈશ, તમે નેહડે નેહડે ગોતવા નીકળજો. એક દિવસ એવો આવશે કે હું તમને મળીશ. ઈ ભગવતી જીવડી આ વેદના નેહમાં જન્મ લીધો. જન્મતા વેદ બોલી નતા હકતા.
જીભ નહોતી, બોલાતું નહોતું, વાતા નહોતી, અને 7 વર્ષની ઉંમર આ બાજુ આપો ધારો ચારણાના નેહડે ફરતા 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 આ વેતના નેહમાં આવે છે. હવારનો પોર છે, 12 ઓટલા ઉપર દાંતણ કરે છે, 7-8 ચારણોની દીકરીઓ રમી રહ્યું છે. એમાં 7 વર્ષની આ જીવણી મહેશભાઈ, એ દીકરીઓ જ્યાં રમતું થયું, આપા ધાનાની નજર દીકરી ઉપર પડી, દીકરીની નજર આપા ધાના ઉપર પડી. પણ મેં તમને કીધું કે તન કી જાને મન કી જાને, જાने चित की चोरी, उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी. ઓળખાણ થઈ અને તેદી આઈ જહુથી બોલાઈ ગયું. દીકરીયાને કીધું કે મોડો બાપ બેઠો છે, મોડો બાપ પાસે આવ્યો છે. કલ્પના તો કરી લો, આ તાકાત છે ભગવતીની એને ખોડે. જ્યારે આઈ જહુમાનો નવરંગો માંડવો તમારા પરિવાર વતી થયો હોય, વંદનીય સંતો અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા હોય, એટલે એક જ માગણી કરજો કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 પણ કામ આવા સારા થાય તો. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 પણ કામ આવા સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબડખો બાકી, હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. એ બધું ક્યારે હચવાય કે ભગવતી ભેળીઓ. તો ભરવાડ સમાજ, બાપુએ કીધું શ્રદ્ધાવાળો સમાજ છે, શિક્ષણની જરૂર છે, એ તો 100% છે. બાપુ ધર્મગુરુની જે ફરજ હોય ને, એ ફરજ ઘનશ્યામપુરી બાપુ બજાવી રહ્યા છે. હવે આપણે શું કરવું? જે સંતોનો આદેશ માને, જે વડીલોનો આદેશ માને ને, કોઈ દિવસ દુખી ન થાય. એટલે હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ફરી ફરીને આપે જહુમાના ખોડાને પસંદ કર્યો છે. હું કાયમ કહું છું ડાયરામાં કે 2 જ ખોડા એવા છે કે એ જગ્યા તમને શાંતિ ન મળે ને તો વિશ્વનો ખૂણો ફરી આવો, ક્યાં શાંતિ ન મળે. એક આવા સાધુનો ખોડો અને બીજો આવી માતાજીઓનો ખોડો. આ 2 જ ખોડા છે. ભરવાડ સમાજ ભાગશાળી છે કે આ સાધુનો ખોડો છે અને માનો ખોડો છે. એટલે અહીંથી જે કાંઈ તમે સંકલ્પ કરીને જાશો ને, એ ભગવતી મારી માં તમારો સંકલ્પ પૂરો કરશે. વિશેષ સમય નહીં, ફરીથી કહી દઉં કે આપે મને બોલવાનો મોકો આપ્યો. ધન્યવાદ, આભાર. જય માતાજી. ભારત માતા કી, માતા કી, માતા કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ મોરાદનભાઈ. મોરાદનભાઈને એકવાર જબરદસ્ત તાળીઓના ગડગડાથી વધાવો. અમારા વાગડ પંથક નહીં પણ સમગ્ર ગુજરાતમાં વર્ષોથી જેણે સાહિત્યની સેવા આપી છે અને ખૂબ સારી વાત કરી. માને યાદ રાખવી પડશે, પડશે, પડશે. કારણ કે જેણે માને યાદ નથી કરીને એ પછી નાનીને યાદ કરી ગયા છે, એ નક્કી છે. એટલે ખૂબ સુંદર મજાનું એમનું વક્તવ્ય આપ્યું. અને હવે હું વિનંતી કરીશ ભાઈ મોતીભાઈને કે તેઓ, અશોકસિંહભાઈ, હા લગભગ અશોકસિંહભાઈ ક્યારે કોઈ બોલતા નથી, એટલે મોતીભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ પોતાના 2 શબ્દો કહેશે અને ત્યારબાદ આપણે બધા અહીંયાથી છૂટા પડશું, આપણે પ્રસાદ લેવા જશું. એટલે મોતીભાઈને વિનંતી કરું. બોલો જહુ માત કી જય. ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન. આજે જહુમાના માંડવાની અંદર સૌ ભરવાડ સમાજ ગમારા પરિવારનું આમંત્રણને માન આપીને અહીં પધાર્યા. ખાસ તો મારે એ કહેવાનું છે કે આપણા ધર્મગુરુ વારંવાર આપણને ટકોરો કરતા હોય છે, પણ આજે બાપુને જે અડધો પોણો કલાક તમે બધે શાંતિથી એક ધ્યાનથી સાંભળ્યા. પણ હું બધાને વિનંતી કરું છું કે તમે સાંભળ્યા એ તો બરાબર છે, પણ હવે બાપુ જે બોલ્યા, શિક્ષણ બારાની વાત આવી, વસન મુક્તિની વાત આવી, સમાજને કેમ આગળ વધવું, કર્યું રિવાજો કેમ કરવા, 2-4 વાતો કરી. એ હું સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું
કે બાપુજી બોલ્યા ને એનું પાલન આ જહુમાના ખોરે ચોક્કસ રાખજો. કારણ કે બાપુ ઘણી વખત હું વારંવાર આપણને કહેતા હોઈશ, આમ તો સમાજમાં બાપુ શિક્ષણ નથી ને તમે અમારા ધર્મગુરુ તરીકે તમે વારંવાર કહેતા હશો, પણ આજે જહુમાના સાનિધ્યમાં 1-2 મિનિટ વાત કરું. આપણે હવે બધા બાપુએ કીધું કે ભરવાડ ભૂખ્યા હારાની ભૂખ તો લાગી હશે તમને, પણ હું નિશાળે ગયો નથી ને ભણ્યો નથી એટલે મને ઘણો બધો અફસોસ ને ઘણો બધો વિચાર થાય છે. બાપુ જ્યારે હું વિદેશની અંદર લંડન ગયો, કેનેડા ગયો, નેરોબી ગયો, મોમ્બાસા ગયો, કંપાલા ગયો, પણ ભણ્યો ના તો ને બાપુ. એટલે મને બહુ વિચાર થતો હતો કે આપણો સમાજ ભણેની બહાર જવું આપણને મૂંઝવણ પડે, અને ભણવાની ખાસ ભાઈઓ જરૂર છે. તમે દીકરી દીકરાને ભણાવશો ને તો એને ક્યાંય જીવનમાં તકલીફ નહીં પડે. પોતે પોતાની રીતે નોકરી આવે ના આવે એ 2 નંબરની વાત છે, પણ ગમે ત્યારે અત્યારે સરકારની યોજનામાં કોઈ કંપની હોય એની અંદર એને જોબ કરવો હોય, જો તમે ભણાવશો નહીં ને તો બાપુએ કીધું ભણેલા એક દિવસ એવો સમય આવશે કે ભણેલાને કોઈ પૂછા નહીં કરે, એને બસમાં જવું હશે તો મોટી તકલીફો થશે. એટલે હું બહેનોને ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમારા દીકરી દીકરાને ખાસ ભણાવજો. બાપુ આપણા ધર્મગુરુ આપણને જ્યારે જ્યારે ગુજરાતની અંદર ભરવાડ સમાજ ભેગો થાય અને આપણી સંસ્કૃતિ જાળવી રાખે. ગૌ માતાની જે પંડિતજીએ વાત કરી, બહુ સરસ વાત કરી. મોરારદાન ભાઈ આપણા સાહિત્ય કલાકાર, એમને બહુ સરસ આપણને સમજાયા. એટલે હું બધાને ફરી ફરીને વિનંતી કરું છું કે આપણા દીકરી અને દીકરાને ભણાવજો. આ પંડિતજી અહીંયા બાજુમાં ભચાઉ જ છે, મોટા પંડિત છે અને મોટા વૈદ પણ છે. ઘણો બધો આજુબાજુના વિસ્તારમાં નહીં પણ ગુજરાતમાં એમનું વૈદ તરીકે મોટું નામ છે. બધા સાધુ સંતો આયા. હંસભાઈ માતાજીના ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મોતીભાઈ. ગમારા પરિવાર તરફથી અહીં જેટલા કાંઈ મહેમાનો આવેલા છે બધાય સન્માનને પાત્ર છે. આપના બધાયના ક્યાંક ને ક્યાંક છતાંય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એમના પરિવાર તરફથી હું અહીંથી માફી માંગુ છું. અને હવે પછી આપ બધાને વિનંતી કે આપ બધા પ્રસાદ લઈ લેશો, અને પ્રસાદ લઈ ત્યાં સુધી જે અહીંયાનો કાર્યક્રમ છે એ બધા ત્યાં વગાડવા વાળાની બધા આવી ગયા હશે, એટલે અહીંયા બધું ગોઠવાય. આપ બધાય જે કાંઈ મહેમાનો આવેલા છે ગમારા પરિવારના આમંત્રણને માન આપીને આવેલા છે, અહીં ગમારા પરિવાર તરફથી અને માતાજી હંસભાઈમાં તરફથી વોંધના અખાડા તરફથી આપ બધાનું ફરી અહીં હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી. હરિઓમ તત્સત.